નખત્રાણા પ્રાંત અધિકારીને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। આજરોજ પશ્ચિમ કચ્છ જિલ્લા કિસાન સેલ પ્રમુખ ભારુ રાણશી સાકરા દ્વારા ખેડૂતોના પાકનું નુકસાન વળતરમાં થયેલ ગોલમાલ મુદ્દે આજરોજ નખત્રાણા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં કચ્છ જિલ્લા કિસાન સેલ પ્રમુખ ભારુ રાણશી સાખરાએ જણાવ્યું હતું કે પાક નુકસાનમાં ખેડૂતો સાથે વળતર ગોલમાલ થયેલ છે, પણ પૂરતો વળતર મળતો નથી। અમુક ગામના સર્વેથી બાકાત રહેલ છે, તો અમુક આજુબાજુના 2 સર્વે નંબર હોય સરખી જમીન ધરાવતા ખેડૂતોને વધતા ઓછા પ્રમાણમાં વળતર પેટે રકમ મળી છે અને ખેડૂતો પૂરતા પ્રમાણમાં સહાય મળી રહે તેવી તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। આવેદનપત્ર આપવામાં પશ્ચિમ કચ્છ જિલ્લા કિસાન સેલ પ્રમુખ ભારુ રાણશી સાખરા, ભારુભા રાણશી, કાનજીભાઈ દેવરાજ, સામરાભાઈ આસપન, જીવરાજભાઈ રામ્યા, સવરાજભાઈ ભારુ, ભરતભાઈ ખેડા, મેહુલ રાજગોર, આફરીનબેન લુહાર, અમીનાબેન લુહાર, મણીબેન ચાવડા, ગોવિંદભાઈ મારવાડા, હિતેશભાઈ સહિત હોદ્દેદારો ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા।